વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16 વિસ્તારમાં છેલ્લા 8 થી 9 મહિનાથી ચાલી રહેલી દૂષિત પાણીની સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો। વિશ્વકર્માનગર, શાંતિનગર, ગણેશનગર, શિવનગર, હીરાબાનગર, પંચમુખીનગરના રહીશોએ વોર્ડ કચેરી બહાર માટલા ફોડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો। મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે દૂષિત પાણીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ ઊભી થઈ છે। अनेक रजूआतों छतां समस्यानो उकेल न आवता रहीशोमां भारे नाराजगी जोवा मळी रही छे। स्थानिकोए तात्कालिक अने कायमी उकेल नहीं आवे तो तंत्र सामे वधु उग्र लड़त चलाववानी चीमकी उच्चारी। અમે બધાને રજૂઆત કરીને થાક્યા છે। હવે અમે છેલ્લે હાર માની લીધી કે અમારે કોઈની પાસે જવું નથી। અમે અમારી લડાઈ અમે જાતે લડીશું, કારણ કે અમે ટેક્સ, વેરો, ગટર લાઈનનો વેરો બધો જ અમે અમારી જાતે ભરીએ છીએ। કોઈ નેતા કે કોઈ એ અમારો વેરો ભરતા નથી, એટલે અમારો હક છે પૂરેપૂરો અમારી પાણીની માંગણી।